ની આપણે માહિતી મેળવી લઈએ. પ્રમેય 6.7 કે જેના પર પાયથાગોરસ પ્રમેય આધાર રાખે છે. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય, તો જો આ એક કાટકોણ ત્રિકોણ છે, એમાંથી કાટખૂણા પરથી અને આ એનો કર્ણ, એ કર્ણ પર વેધ દોરેલ હોય, તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ જ હોય. એટલે કે મૂળ ત્રિકોણ કોણ છે? ત્રિકોણ એબીસી. અને વેધની બે તરફ જો અહીંયા બે ત્રિકોણ બન્યા, એક ત્રિકોણ એએમબી અને બીજો ત્રિકોણ બીએમસી, એ બંને ત્રિકોણ એબીસીને સમરૂપ થાય. એટલે જો ત્રિકોણ એએમબી સમરૂપ ત્રિકોણ બીએમસી સમરૂપ ત્રિકોણ એબીસી, એટલે કે ત્રણે ત્રણ એકબીજાને સમરૂપ થાય. અને આપણે જાણીએ છીએ કે દરેક કાટકોણ ત્રિકોણ દરેકને સમરૂપ થશે, એવું આપણે પણ જોયું છે. અહીંયા સમરૂપ થશે, બરાબર છે. શું કહે છે પછી? ત્રિકોણ સમરૂપ હોય અને એકબીજાને સમરૂપ હોય છે, અને એકબીજાને સમરૂપ હોય છે. એટલે કે જો ત્રિકોણ એએમબી અને ત્રિકોણ બીએમસી એ પણ સમરૂપ છે. પછી ત્રિકોણ એએમબી અને ત્રિકોણ એબીસી એ પણ સમરૂપ છે. ત્રિકોણ બીએમસી અને ત્રિકોણ એબીસી એ પણ સમરૂપ છે. એટલે કે ત્રણે ત્રણ ત્રિકોણ, કયો ત્રણ ત્રિકોણ બન્યા? એક આ ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, અને આખો જે મૂળ ત્રિકોણ છે એ ત્રણે ત્રણ એકબીજાને કેવા છે? સમરૂપ છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90° અને બીએમ વેધ છે. ઓકે, આ જો ત્રિકોણ એબીસી એમાં ખૂણો બી કાટખૂણો એટલે કે 90° અને બીએમ વેધ છે. તો ત્રિકોણ એએમબી, આ એએમબી અને ત્રિકોણ બીએમસી અને ત્રિકોણ એબીસી એટલે કે આખા ત્રણે ત્રણ એકબીજાને કેવા થશે? સમરૂપ થશે. હવે જો આવું હોય તો શું થાય? તો આપણે બાજુમાં આકૃતિ દોરી રાખીએ એટલે આપણને સરળતા પડે. એ બી સી 90 વેધ આ એમ, બરાબર છે. ત્રિકોણ એએમબી અને ત્રિકોણ બીએમસી, એએમબી એટલે કે આ ત્રિકોણ, જો આપણે કલર બદલી દઈએ, આ એક, અને બીએમસી એટલે કે આ બીજો, બરાબર છે. એકબીજાને સમરૂપ છે. જો આવું હોય તો શું થાય? આ એક અને આવું હોય તો શું થાય? તો જો આ બીએમ એટલે કે વેધ ભાગ્યા સીએમ એટલે કે આટલો ભાગ, એટલે એમની બાજુઓનો ગુણોત્તરની વાત છે અહીંયા. તો કે બીએમ ભાગ્યા સીએમ, તો જો બીએમ ભાગ્યા એમસી કહેવાય, કાં તો એટલે એમબી ભાગ્યા એમસી અથવા તો બીએમ ભાગ્યા સીએમ. તો આ પહેલું થઈ ગયું. એ જ રીતે એએમ ભાગ્યા બીએમ, ખ્યાલ આવી ગયો? તો જો આ બંને ત્રિકોણ સમરૂપ છે એવું આપણે જોયું ગયું, આ અહીંયા પણ જોયું અને આગળ પણ જોયું. હવે એના પરથી જુઓ તો જો આ થઈ ગયું બીએમ, તો બીએમ, હવે બીએમને અનુરૂપ કઈ બાજુ થશે? સીએમ. તો બીએમ ભાગ્યા સીએમ એના બરાબર. આપણે જાણીએ છીએ કે સમરૂપ ત્રિકોણમાં બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં અથવા તો સમાન. તો એ જ રીતે હવે બાજુ લઈ લઈએ આપણે. લઈ લઈએ બાજુ આપણે એમ. તો એમ ભાગ્યા કયું આવશે? બીએમ. તો એમ ભાગ્યા બીએમ, બરાબર છે. એટલે હવે તમે ધ્યાનથી જોશો તો હવે આપણે એમને આ બીએમ ભાગાકારમાં બરાબરની આ સાઈડ અને સીએમ ભાગાકારમાં બરાબરની આ સાઈડ જાય એટલે ગુણાકારમાં થઈ જશે બંને. તો આપણને આવું કંઈક મળશે કે બીએમ ગુણ્યા બીએમ બરાબર એમ ગુણ્યા સીએમ. બીએમ ગુણ્યા બીએમ એટલે થઈ જાય બીએમનો વર્ગ અને એમ ગુણ્યા સીએમ થઈ ગયું. એટલે અહીંયા આખું થઈ જશે બીએમનો વર્ગ બરાબર એમ ગુણ્યા સીએમ. આકૃતિ સમજીએ તો એ બી સી 90 વેધ કાટખૂણો એમ, બરાબર છે. તો તમે આકૃતિથી સમજો. આનો વર્ગ, કલર બદલી કાઢીએ, હા, આનો વર્ગ એટલે કે બીએમનો વર્ગ એ આ બીએમથી જે કર્ણના બે ભાગ થાય ને એમનો ગુણાકાર એટલે કે એએમ ગુણ્યા સીએમ
થઈ ગયું કે નહીં? એટલે કે જો આ થઈ ગયો વેધ અને એનાથી જે કર્ણના બે ભાગ થયા એમનો ગુણાકાર એટલે કે AM ગુણ્યા CM થઈ ગયું કે નહીં? તો આ એક એવી જ રીતે બીજું જોઈએ. હવે જો ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC, તો જો આપણે પહેલામાં લઈએ AB, તો આ AB થઈ ગયા. AB ને સમરૂપ હવે એને અનુરૂપ કઈ થશે? તો કે AC. જો બરાબર છે, આ છે AB, તો એવી રીતે અહીંયા સામે બીજા ત્રિકોણને અનુરૂપ શું આવશે? AC. તો AB ભાગ્યા AC. એ જ રીતે AM, તો AM ને સમરૂપ AB, તો AM AB થઈ ગયું. હવે આ ભાગાકારમાં બરાબરની અસર જાય ગુણાકારમાં, એ જ રીતે આ પણ ગુણાકારમાં. તો કે AB ગુણ્યા AB બરાબર AM ગુણ્યા AC. બરાબર છે? તો AB ગુણ્યા AB, ABનો વર્ગ, AM ગુણ્યા AC, AM ગુણ્યા AC થઈ ગયું. હવે જો આકૃતિથી સમજીએ, ત્રિકોણ ABC કાટખૂણો વેધ, આ પણ કાટખૂણો IM. હવે જુઓ ABનો વર્ગ એટલે કલર બદલી કાઢીએ. હા, ABનો વર્ગ હજુ આમ સેટ થતો નહીં. હા, આ ABનો વર્ગ એ હવે જો AB સાથે કોણ કોણ ટચ છે? એક AM અને એક આખી AC થઈ ગયું કે નહીં? AB થી જે ટચ હોય એની આખું સાથે લઈ લેવાનું. જો ABની સાથે આ ABનો વર્ગ એની સાથે ટચ કોણ છે? BCને નહીં લેવાનું, કર્ણને ધ્યાન રાખવાનું. બરાબર છે? અહીંયા તો કે AM અને આખી બાજુ AC ટચ છે તો એમનો ગુણાકાર, તો ABનો વર્ગ એ AM ગુણ્યા AC. એ જ રીતે હવે નીચેની વાત કરશું તો એ હવે જો આ જ વસ્તુ લોજિક લગાવો તમે. હવે એવું નીચે માટે જ્યારે BCની વાત કરશું ત્યારે શું થશે? તો CM ગુણ્યા AC. બરાબર છે? તો જુઓ અહીંયા, જો CM ગુણ્યા AC આવી ગયું કે નહીં? તે જ રીતે ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC, તો જો હવે BCને અનુરૂપ પણ થશે AC, તો BC ભાગ્યા AC બરાબર CM ભાગ્યા BC. જો MC ભાગ્યા કે CM ભાગ્યા BC. હવે આ BC અને AC ભાગાકારમાં બરાબરની અસર જાય તો ગુણાકારમાં, તો BC ગુણ્યા BC બરાબર CM ગુણ્યા AC. તો BC ગુણ્યા BC, BCનો વર્ગ, CM ગુણ્યા AC, તો CM ગુણ્યા AC. આકૃતિથી સમજીએ, જે આગળ આકૃતિ દોરી તે આકૃતિને દોરી દઈએ ફરી. ABC આ કાટખૂણો બરાબર છે, તો અહીંયા પણ બનશે કાટખૂણો. અને આ M કલર ચેન્જ કરી દઈએ તો ફરી જુઓ આપણી બાજુનો કયો વર્ગ છે? તો BCનો વર્ગ, એને ટચ કયો કર્ણ છે? તો પહેલાં CM અને પછી આખું AC થઈ ગયું કે નહીં? તો BCનો વર્ગ બરાબર CM ગુણ્યા AC. બરાબર છે? AM અને CMને અનુક્રમે AB અને BCના સંલગ્ન રેખાખંડ કહેવામાં આવે છે. બરાબર? સંલગ્ન. જો ફરી એટલે સમજવું હોય તો આકૃતિથી જ સમજાશે. આકૃતિ માની લઈએ ABC, આ વેધ, આ નેવંશ, આ નેવંશ, આ M. તો જો કલર ચેન્જ, તો જો AM અને CM તો અનુક્રમે AB અને BCને, AMને અનુરૂપ AB થઈ ગયું, તો ABને સંલગ્ન કોણ છે? AM. ABને સંલગ્ન કોણ થઈ ગયું? AM. એ જ રીતે એ જ વાત કરવી હોય તો BCને સંલગ્ન કોણ થશે? તો કે CM થઈ ગયું. તો જો CM એ કોના સંલગ્ન છે? BCને થઈ ગયું. હવે તેઓ કર્ણના રેખાખંડ છે, એટલે કે કર્ણના ભાગ છે. બરાબર? રેખાખંડ છે. હવે આ જ વસ્તુનો અહીં આપણે ઉપયોગ કરશું પાયથાગોરસ પ્રમેયમાં. કેવી રીતે? તો શરૂઆત કરીએ પાયથાગોરસ પ્રમેય, પ્રમેય 6.8. આ આપણું પાયથાગોરસ પ્રમેય છે અને અત્યારે માટે ખૂબ જ IMP પાયથાગોરસનો પ્રમેય વેરી ઇમ્પોર્ટન્સ. બરાબર છે? તો જો કાટકોણ ત્રિકોણમાં
કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તમને પ્રમેય એવો પૂછાય કે આટલું વિધાન આપ્યો હોય ને સાબિત કરવાનું હોય. તમને પ્રમેયનું નામ કહી દે તો વિધાને લખવું પડે, સાબિતી લખવી પડે. બરાબર છે. તો જો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ થઈ ગયો પાયથાગોરસના પ્રમેયનું વિધાન. હવે એની સાબિતી આપતા પહેલાં આપણે પક્ષ લખવો હોય તો પક્ષમાં શું આપ્યું છે? કાટકોણ ત્રિકોણ. બરાબર છે. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. આ એનો પક્ષ થઈ ગયો. સાબિત શું કરવું છે? તો કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા. તો આ આપણે કાટકોણ ત્રિકોણ લઈએ, ત્રિકોણ એબીસી, તો આ એનો શું થઈ ગયો? કર્ણ. આ કાટખૂણો, કાટખૂણાની સામેની બાજુ કર્ણ, તો એસી કર્ણ, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે એબી અને બીસીના વર્ગોના સરવાળા જેટલો, એટલે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એ વસ્તુ આપણે સાબિત કરવો છે. તો આ વસ્તુ કહેવાશે સાધ્ય. આ થઈ ગયો પક્ષ, આ થઈ ગયું સાધ્ય. હવે સાબિત કરવા માટે આપણે શું કરશું? તો આપણને એક વેધની જરૂર પડશે. સાબિત કરવા માટે આપણે એક વેધની જરૂર પડશે. કેમ કે આગળ જે આપણે 3 મુદ્દા જોયા એ વેધ આધારિત હતા. તો અહીંયા પણ આપણને એક વેધ જરૂર પડશે. તો આ કાટકોણ ત્રિકોણ એબીસી કે જેમાં બી કાટખૂણો, બરાબર છે, અને આ એસી એનો કર્ણ. તો આપણે કાટખૂણા બીમાંથી એક બીડી વેધ દોર્યો. બરાબર છે કે એસી પર. તો હવે જો બીડી લંબ એસી દોરો, એટલે કે બીડી લંબ એસી દોર્યો કે જો અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે. ઓકે. પછી આપણે આગળ જોયું કે આ 3 ત્રિકોણ એ બી ડી અને સી બી ડી, બરાબર છે, અને આખો ત્રિકોણ એબીસી બધા કેવા હશે? સમરૂપ હશે. કયા પ્રમેય પરથી? પ્રમેય 6.7. બરાબર છે. આગળ જોઈએ તો ત્રિકોણ એ ડી બી અને એ બી સી એ ત્રણેય કેવા થઈ ગયા? સમરૂપ. હવે જો તો આપણે લઈ લઈએ એડી ભાગ્યા એબી, એટલે જો એડી ભાગ્યા એબી થયું. એ જ રીતે એબી ભાગ્યા શું થશે? એબી ભાગ્યા એસી, એબી ભાગ્યા એસી. બરાબર છે. અથવા તો જો આપણે જે સમજ્યા હતા એના પરની વાત કરવી હોય તો જો કે એબીનો વર્ગ એ કોને કોને આખો લખાશે? તો કે એડી ગુણ્યા એસી થશે કે નહીં? બરાબર છે. તો જુઓ અહીંયા આગળ, એટલે જો એડી ભાગ્યા એબી બરાબર એબી ભાગ્યા એસી. તો એડી ગુણ્યા એસી બરાબર એબીનો વર્ગ, એટલે કે એબીનો વર્ગ બરાબર એડી ગુણ્યા એસી. આને પરિણામ 1 આપી દો. એવી જ રીતે આકૃતિ પરથી સીડીબી સમરૂપ ત્રિકોણ સીબી એ, જો કાં તો બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી, બરાબર, બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. બરાબર છે. હવે જો બીડીને સંલગ્ન એબી, બરાબર છે, પણ આપણે બાજુ જોઈશે બીસી. તો આપણે શરૂઆત કરીએ બીસીથી. તો કે બીસી એને અનુરૂપ, બીને અનુરૂપ એ, સીને અનુરૂપ સી. તો કે બીસી ભાગ્યા એસી બરાબર સીડી ભાગ્યા બીસી. તો કે સીડી ભાગ્યા બીસી લખો અને એના બરાબર બીસી ભાગ્યા એસી લખો, કે બીસી ભાગ્યા એસી બરાબર સીડી ભાગ્યા બીસી લખો તો પણ ચાલે. એટલે સીડી ભાગ્યા બીસી બરાબર બીસી ભાગ્યા એસી. હવે જો અહીંયા પણ આ પણ આકૃતિથી સમજવું હોય તો સમજીએ કે જો આ આકૃતિ આપણી આકૃતિ આ પ્રમાણે છે. ABC બરાબર છે. તો એમાં જો કલર ચેન્જ કરી દઈએ. હવે જો એમાં શું કહે છે? બીસીનો વર્ગ એને સંલગ્ન કઈ બાજુ આવશે? તો સીડી ગુણ્યા સીનો વર્ગ એસી થઈ ગયું ને, બીસીનો વર્ગ ગુણ્યા સીડી ગુણ્યા એસી થઈ ગયું કે નહીં? તો જો બીસીનો વર્ગ બરાબર સીડી ગુણ્યા એસી. આને પરિણામ 2 આપો. હવે પરિણામ 1 અને પરિણામ 2નો સરવાળો લઈએ. એટલે કે ડાબી બાજુનો સરવાળો અને જમણી બાજુનો સરવાળો. ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુનો સરવાળો. તો જો પરિણામ 1 અને પરિણામ 2નો સરવાળો લેતા તો કે ડાબી બાજુ તો એડી ગુણ્યા એસી અને પરિણામ 2ની ડાબી બાજુ સીડી ગુણ્યા એસી. તો એડી ગુણ્યા એસી વત્તા સીડી ગુણ્યા એસી. તો
AD ગુણ્યા AC વત્તા CD ગુણ્યા AC બરાબર જમણી બાજુનો સરવાળો ABનો વર્ગ વત્તા BCનો વર્ગ ABનો વર્ગ વત્તા BCનો વર્ગ। હવે અહીંયા જો AC બંનેમાં છે તો આપણે એને સામાન્ય લઈ લઈએ માટે AC કૌંસમાં વધશે AD વત્તા CD। હવે જો આકૃતિ જોઈએ આ AD અને વત્તા CD તો આખું શું બનશે તો કે AC AD વત્તા CD તો શું થશે AC તો જો AD વત્તા CD બરાબર AC તો AC ગુણ્યા AC બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ AC ગુણ્યા AC એટલે શું થશે તો કે ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ। તો જો આપણે સાબિત શું કરવું હતું ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ તો થઈ ગયું એ કર્ણ આ AC આપણો શું છે કર્ણ અને આ બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય। થઈ ગયું કે નહીં તો આ થઈ ગયો આપણો પ્રમેય સાબિત। હવે આ જે આપણો પ્રમેય છે એ પ્રમેયને બીજું પ્રાચીન નામ શું હતું પાયથાગોરસના પ્રમેયનું પ્રાચીન નામ છે એક ભારતીય ગણિતજ્ઞ બોધાયને એના નીચેના આગળનો એક પ્રમેય છે આપણે ચોપડીમાં એના આધારે એને સાબિત આપ્યું હતું બરાબર છે બોધાયને એક આપણા ગણિતજ્ઞ થઈ ગયા। એટલે આપણે આમ કહેવું હોય કે જો કાટકોણ ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ જાણતા હોય તો તમે ત્રીજી બાજુ સરળતાથી જાણી શકો અને કયો પ્રમેય પાયથાગોરસના પ્રમેય પરથી। માની લો તમે આ બે બાજુ જાણો છો તો ત્રીજી બાજુ જાણી લેશો માની લો તમે કર્ણ અને કોઈક બાજુ જાણો છો તો ત્રીજી બાજુ જાણી લેશો બરાબર છે। તો આવી રીતે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ છે તો આપણે જાણીએ જ છે 9મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છે। કાટકોણ ત્રિકોણના કેટલા ગુણધર્મો જોઈએ હવે એક વસ્તુ એ પણ છે કાટકોણ જે પાયથાગોરસનો પ્રમેય છે એનો પ્રતિપ્રમેય પણ સાચું છે બરાબર છે। કાટકોણ ત્રિકોણના કેટલાક ગુણધર્મો તો પહેલો ગુણધર્મ કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ કર્ણની લંબાઈથી અડધી જ હોય બરાબર છે। આ કાટકોણ ત્રિકોણનો એક ગુણધર્મ છે કે કાટકોણ ત્રિકોણનો જે કર્ણ હોય એના પર જો કોઈ મધ્યગા દોરવામાં આવી હોય તો મધ્યગાની લંબાઈ કેટલી થશે તો કે કર્ણની લંબાઈથી અડધી થશે કર્ણના લંબાઈથી અડધી બરાબર છે। આકૃતિથી સમજીએ તો માની લો આ એક કાટકોણ ત્રિકોણ આ એની કોઈ મધ્યગા બરાબર છે। વેધ અને મધ્યગા બે અલગ છે બરાબર છે। તો મધ્યગા માની લો BM થઈ હોય તો BMની લંબાઈ કેટલી થશે તો કે કર્ણથી અડધી તો કર્ણથી અડધી તો કર્ણ કોણ છે AC તો આ થઈ ગયું સમીકરણ બરાબર છે। પછી કહે છે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાકીની બે દરેક બાજુના માપથી વર્ગમૂળ 2 ગણું હોય છે। એટલે જો આ બે બાજુઓ સમાન હોય તો કર્ણનું માપ કેટલું થશે માની લો ABC આ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં AB અને BC સમાન છે તો આ કર્ણનું માપ કેટલું થશે તો કે બંને બાજુના વર્ગમૂળ જેટલું બરાબર છે બંને બાજુથી માપથી વર્ગમૂળ જેટલું બરાબર છે। માની લો આ 5 હોય તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 5 આવું થશે કાં તો 5 વર્ગમૂળમાં 2 આવું કહી શકો બરાબર છે આટલું માપ થાય એટલે કે જે પણ માપ હોય બાજુનું એના ગુણ્યા વર્ગમૂળમાં 2। ત્રીજું શું કહે છે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ 30° હોય તો કાટકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ 30° હોય તો તેની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતાં અડધું હોય છે બરાબર છે। શું કહે છે તેની સામેની બાજુનું માપ એ કર્ણના માપ કરતાં અડધું થઈ જાય બરાબર છે। એટલે કે કર્ણનું માપ માની લો 10 હોય તો 30°ના માપની સામેનો ખૂણાનું બાજુનું માપ કેટલું થઈ જશે 5 થઈ જાય 10 હોય તો 5 હોય તો 2.5 બરાબર છે। હવે પાયથાગોરિયન ત્રિપુટી તો પાયથાગોરિયન ત્રિપુટી શું કહેવાય તો એક હવે જો એક મસ્ત મજાનો એક પ્રયોગ છે માની લો એક કોઈ કાટકોણ ત્રિકોણ છે ABC બરાબર છે તો શું કહે છે કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ દર્શાવતી ત્રિપુટીને ત્રયને પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય છે। 100 થી નાના પૂર્ણાંકો ધરાવતા મળતે પાયથાગોરિયન ત્રિપુટી નીચે મુજબ છે। એટલે શું કહેવા માગે છે તો જો જ્યારે બાજુનું માપ 3 હોય અને આ બાજુનું માપ 4 હોય તો આ બાજુનું માપ 5 થશે એટલે જો 3 4 5 તો આ પહેલી પાયથાગોરિયન ત્રિપુટી બરાબર છે। ફિક્સ જ હોય એવું નહીં કે પછી એવું જરૂરી નથી કે 3 હોય ફિક્સ થાય 3 અહીંયા હોય 4 અહીંયા પણ હોઈ શકે પણ કર્ણનું માપ તો 5 જ થશે બરાબર છે। એ જ રીતે 9 4 5 12 13 તો આ બાજુનું માપ 5 હોય
અને આનું માપ 12 હોય તો આનું 13 ફિક્સ જ થશે, કર્ણનું માપ 13 જ થાય. અથવા તમે એવું પણ કહી શકો કે જો કર્ણનું માપ, આનાથી ઉલટું પણ કહી શકો, કર્ણનું માપ 13 હોય તો અને આ બાજુનું માપ 12 હોય તો આનું 5 જ થાય. આ થઈ ગઈ પાયથાગોરિયન ત્રિપુટી. બરાબર છે. એનાથી ઉલટું હવે બીજી પાયથાગોરિયન ત્રિપુટી લઈએ. 7, 24, 25. આનું માપ 7, આનું માપ 24, તો આનું માપ થશે 25. એ જ રીતે 9, 40, 41, એટલે કે કર્ણનું માપ 41. બરાબર છે. આ રીતે આખી પાયથાગોરિયન ત્રિપુટી હોય છે. એટલે જો 8, 8, 15, 17, તો 8નું માપ 8, આનું માપ 15 અને આનું માપ 17. બરાબર છે. 8, 15, 17. પછી 20, 21, 29, તો આ 20 પહેલી બે બાજુઓ આપી હોય, આ પહેલી બે બાજુઓ માપ હોય અને છેલ્લું હોય એ કર્ણનું માપ હોય. બરાબર છે. ફરી એકવાર, એટલે જો 20, 21, 28, સોરી 20, 21, 29, પછી 12, 35, 37, તો પહેલી બે બાજુઓના માપ હશે 12, 35 અને 37 એ કર્ણનું માપ. 11, 60, 61, 11, 60 એ કર્ણ, સોરી બાજુના માપ, 61 એ કર્ણનું માપ. 13, 84, 85, તો 13 અને 84 બાજુના માપ અને 85 કર્ણનું માપ. 33, 56, 65, તો આ બે બાજુના માપ અને આ કર્ણનું માપ. 39, 80, 89, તો આ બે બાજુના માપ અને આ કર્ણનું માપ. 28, 45, 53, તો આ બે બાજુના માપ અને આ કર્ણનું માપ. તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને પણ સાબિત કરી શકો છો અને આ ચેક કરી શકો છો. 48, 55, 73, તો 48, 55 અને આ થઈ ગયું 73, આ કર્ણનું માપ, આ બાજુઓના માપ, આ કર્ણનું માપ. 65, 72, 97, તો 65 ને 72 એ બાજુના માપ અને 97 એ કર્ણનું માપ. 16, 63, 65, તો 16 ને 63 એ બાજુના માપ અને 65 રહ્યા એ કર્ણનું માપ. 36, 77, 85, તો 36 ને 77 એ બાજુનું માપ અને કર્ણનું માપ 85. બરાબર છે. તો આ થઈ ગઈ પાયથાગોરિયન ત્રિપુટી કે જે 100 ની વચ્ચે આવે છે. હવે શું કહે છે, આકૃતિથી સમજીએ કે સામાન્ય રીતે આપણી પાસે કોઈ ત્રિકોણ હોય, કોઈ બી ત્રિકોણ, કોઈ પણ જાતનો કાટકોણ હોય, ગુરુકોણ હોય કે ગમે તેવું હોય, એનાથી કોઈ વાંધો ના આવે. માની લો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ABC છે કે જેમાં ખૂણો B કાટખૂણો છે. આ સાદો સિમ્પલ ત્રિકોણ છે ABC. એની સામેનો બાજુનું માપ, એની સામેની બાજુને દર્શાવવું હોય તો એની સામેની બાજુ કઈ થશે, BC. એને મારે લખવું હોય તો એથી સ્મોલ a લખાય. બીની સામેની બાજુ AC, એને લખવું હોય તો સ્મોલ b. અને સીને સામેની બાજુ AB, એને મારે લખાય તો સ્મોલ c. એ જ રીતે અહીંયા એની સામેની બાજુ BC, એને લખવું હોય તો સ્મોલ a. બીની સામેની બાજુ AC, એને લખવું હોય તો સ્મોલ b. અને સીની સામેની બાજુ AB, એને લખવું હોય તો સ્મોલ c. આ રીતે લખાય છે. એટલે જો સામાન્યતઃ ત્રિકોણ ABCમાં ખૂણા એની સામેની બાજુ BCના માપને સ્મોલ a દ્વારા, ખૂણા બીની સામેની બાજુને ACના માપને સ્મોલ b દ્વારા તથા ખૂણા સીની સામેની બાજુ ACના માપને સ્મોલ c દ્વારા દર્શાવાય છે. હવે પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેય. પાયથાગોરસનું જેમ આપણે કહ્યું આગળ કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર જો થતો હોય તો કર્ણની સામેનો ખૂણો એ કાટખૂણો થાય. બરાબર છે. એટલે જો ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય, એટલે કે આ બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો એ કાટખૂણો હોય અને પહેલી બાજુએ શું હશે, કર્ણ હશે. તો કર્ણની સામેનો ખૂણો એ કાટખૂણો હોય. જેમ કે અહીં લખ્યું છે કે ત્રિકોણ ABCમાં જો AC² બરાબર AB² પ્લસ BC² થતું હોય તો આની સામેનો ખૂણો કયો થયો, B, તો એ B ખૂણો કાટખૂણો થાય. આ છે પાયથાગોરસના પ્રમેયનો પ્રતિપ્રમેય. હવે કહે છે ધારો કે ત્રિકોણ ABCમાં AC એ સૌથી મોટી બાજુ છે. જો એવું હોય તો શું થાય, તો જો AC² બરાબર AB² પ્લસ BC² થતું હોય તો AC એ કર્ણ જ થતો હશે. જો ખૂણો B એ 90° અને ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ થાય. જો આવું થતું હોય તો, જો સૌથી મોટી બાજુ હોય તો. બરાબર છે. જો ત્રિકોણ ABCમાં AC એ સૌથી મોટી બાજુ હોય અને જો AC² બરાબર AB² પ્લસ BC² થતું હોય
સૌથી મોટી બાજુ હોય અને એના વર્ગના સરવાળા બરાબર બાકીના બે બાજુનો વર્ગોનો સરવાળો થતો હોય તો ખૂણો બી એ 90 અંશ થશે. કેવી રીતે? તો જે અહીંયા યાદ રાખવાનું કે જે અહીં પુનરાવર્તન પામતું હોય ને એ કાટખૂણો હોય, એટલે કે ખૂણો બી 90 અંશ થાય અને ત્રિકોણ એબીસી એ કાટકોણ ત્રિકોણ થાય. બીજું શું કહે છે કે જો એસી સ્ક્વેર એ બંને બાજુના વર્ગોના સરવાળાથી પણ વધારે થતું હોય તો ખૂણો બી એ 90 અંશ કરતાં મોટો થઈ જશે. અને એક કેવો 90 અંશ કરતાં મોટો હોય તો એ ત્રિકોણ કેવો થઈ જાય? ગુરુકોણ ત્રિકોણ. તો ગુરુકોણ ત્રિકોણ થાય. એ જ કરતાં લઘુકોણ માટે તો જો એસી સ્ક્વેર ઇઝ લેસ ધેન એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, એ સૌથી મોટી બાજુ હોય અને એનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોથી સરવાળાથી નાનો થતો હોય, વર્ગ એ નાનો થતો હોય તો ખૂણો બી ઇઝ લેસ ધેન 90 અંશ, એટલે કે ખૂણો બી એ 90 અંશ કરતાં ઓછો હોય, 90 અંશનો ખૂણાનું માપ હોય એનાથી ઓછું થતું હોય તો એ ત્રિકોણ કેવો થતો હોય? લઘુકોણ ત્રિકોણ. બરાબર છે. પાયથાગોરસ પ્રમેય પર આધારિત કેટલાક અગત્યના પરિણામો છે. તો જો ત્રિકોણ એબીસીમાં જો એડી મધ્યગા હોય તો એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર બરાબર 2 એડી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર. આકૃતિથી દોરીએ તો માની લો આ એક કાટકોણ ત્રિકોણ છે એ બી સી કે જેમાં આપણે એક ખૂણો કાટખૂણો રાખીએ, ખૂણો એ કાટખૂણો બી સી. બરાબર છે. આ એની મધ્યગા થઈ ગઈ, તો મધ્યગા એડી. બરાબર છે. હવે શું કહે છે? એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર, એટલે આ બંને બાજુનો વર્ગોનો સરવાળો બરાબર 2 એડી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર. એટલે રંગ બદલીએ તો બે ગુણ્યા મધ્યગાનો વર્ગ વત્તા એબીને સંલગ્ન બાજુનો વર્ગ બરાબર એડી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર થાય. એટલે આવું યાદ રાખવાનું. બરાબર, આવું આકાર યાદ રાખવાનું. બીજું, ત્રિકોણ એબીસીમાં જો એડી બીઈ અને સીએફ મધ્યગાઓ હોય, એટલે ત્રણ મધ્યગાઓ હોય તો ત્રણેય બાજુનો વર્ગનો સરવાળો ગુણ્યા 3 બરાબર 4 ગુણ્યા મધ્યગાઓના વર્ગનો સરવાળો બરાબર 3 ગુણ્યા બાજુના વર્ગોનો સરવાળો બરાબર 4 ગુણ્યા મધ્યગાઓના વર્ગનો સરવાળો થાય. આ એક પરિણામ છે. એ પાયથાગોરસના પ્રમેય પર આધારિત છે. ત્રીજું, ત્રિકોણ એબીસીમાં જો ખૂણો બી ગુરુકોણ હોય તથા એડી વેધ હોય, ખૂણો બી ગુરુકોણ એટલે 90 અંશ કરતાં મોટો હોય અને એડી પાછો વેધ થતો હોય. બી આ રીતે બની શકે કે કોઈ ત્રિકોણ છે, એ ત્રિકોણમાં બી ગુરુકોણ હોય, એ બી અને આ સી હોય અને એડી વેધ હોય, પાછો આ માની લો એડી વેધ થતો હોય, તો આ એસી છે એસીનો વર્ગ એ એબીનો વર્ગ, એટલે કે આ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ વત્તા 2 ગુણ્યા બીસી ગુણ્યા બીડી, 2 ગુણ્યા બીસી ગુણ્યા બીડી થાય. એટલે આવું બની જાય. બરાબર છે. એ જ રીતે ચોથું, ત્રિકોણ એબીસીમાં જો ખૂણો બી લઘુકોણ હોય તથા એડી વેધ હોય તો શું થશે? તો જો બી લઘુકોણ હોય ને એડી વેધ હોય તો આ પરિણામ તો ખરું જ, પણ પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ ઓછા 2BC ગુણ્યા બીડી. બરાબર છે. જો એ લઘુકોણ હોય તો પ્લસ રહેશે અને ગુરુકોણ હોય તો પ્લસ રહેશે, લઘુકોણ હશે તો માઇનસ થઈ